હિંમતનગરમાં હુડાના વિરોધમાં આજે 11 ગામના સરપંચો દ્વારા આવેદનપત્ર આપી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। હિંમતનગર શહેરમાં વર્ષ 2023 દરમિયાન હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારબાદ તાજેતરમાં હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકો અને ખેડૂતોનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। પ્રથમ તબક્કે જાહેર સભા યોજી હુડા થકી થતા ગેરલાભો અને લાભો વિશે જાહેર સભા થકી ચર્ચા કરવામાં આવી છે। ત્યારબાદ લેખિત આવેદનપત્ર આપી ગ્રામ્ય સ્થળે ગ્રામજનો દ્વારા યોજી ગ્રામસભામાં સંમતિ સદાયેલી ઠરાવની નકલો સાથે જિલ્લા કલેક્ટરને હુડા સંકલન સમિતિ અને 11 ગામના સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। જોકે આવેદનપત્ર આપી હુડા રદ કરવામાં આવે છે અને હુડા સમાવિષ્ટ વિસ્તારમાં જમીન કપાતમાં જાય તેઓને વળતર આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। જેકે સિંહ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। આજ રોજ માનનીય સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીની અમારે 11 ગામના સરપંચશ્રીઓ અને અન્ય આગેવાનોએ રૂબરૂ મળી એક આવેદનપત્ર હુડા બાબતે આપ્યું હતું કે સાહેબ આ યોજનાની અહીંયા જરૂર નથી, તો એ બાબતે ઘટતી કાર્યવાહી કરવા માટે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને રૂબરૂ મળી અમે લોકોએ રજૂઆત કરી છે કે સાહેબ અમારી પાસે ઠોસ કારણો છે અને જે પણ કારણો અમે સાહેબ જોડે ચર્ચા કરી છે સાહેબે અમને પોઝિટિવલી સાંભળ્યા છે અને અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવાની એમને વાત કરી છે। આ સિવાય સરપંચોની જોડે એક બીજો પણ લેટર આપવામાં આવ્યો છે કે જે સરપંચશ્રીઓને જોડે હુડા બાબતે પહેલા ચર્ચા કરવામાં આવી હતી તેનો ખુલાસો પણ આજે સરપંચશ્રીઓએ કલેક્ટર સાહેબશ્રી અને આરએસી સાહેબ બંનેને પહોંચાડ્યો છે કે અમારી જોડે આ હુડા બાબતની ભૂતકાળમાં કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવેલી નથી અને હવે ભવિષ્ય આ બાબતે આપ કોઈ પણ વિચારીને સરપંચશ્રી વિશે બોલવાનું ટાળશો અને સરપંચોનું વ્યક્તિગત નામ લેશો નહીં એવી વિનંતી પણ કરી છે। આગામી કાર્યક્રમમાં આવતીકાલથી વાંધા અરજીઓનો કાર્યક્રમ ચાલુ થાય છે। આજે સરપંચશ્રીઓએ પોતાની ગ્રામસભાની ઠરાવની કોપી અને અન્ય જે પણ એમના વાંધા હતા એ રજૂ કર્યા છે। આવતીકાલથી વ્યક્તિગત ખેડૂતો વાંધાઓ આપવા માટે પોતાની જે પણ પદ્ધતિથી અહીંયાથી નક્કી કરેલી છે એ પદ્ધતિ મુજબ એવો લોકો પોતે અહીંયા આવીને વાંધાઓ આપશે।